વડોદરા મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મહત્વની રિવ્યુ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પાલિકાના બજેટમાં મંજૂર કરાયેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। શહેરના માર્ગ મકાન, પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્વચ્છતા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી। ઉપરાંત શહેરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ આયોજન અંગે પણ વિચારણા કરવામાં આવી હતી। પાલિકા દ્વારા આગામી સમયમાં સીએનજી વાહનોનો ઉપયોગ વધારવા, પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ મૈત્રી વ્યવસ્થા વિકસાવવાની દિશામાં પગલાં ભરાશે તેવી ચર્ચા થઈ હતી। અમે આવનારા દિવસોમાં જે વ્હીકલ્સ કન્વર્ઝન છે, એક્ઝિસ્ટિંગ વ્હીકલ્સને ડીઝલ અને પેટ્રોલથી અમે સીએનજી તરફ કન્વર્ટ કરી રહ્યા છે, જેથી કરીને એની ફ્યુઅલ કન્ઝમ્પશન ઓછું થાય। સેકન્ડ, નવું ખરીદી કરનાર ગાડીઓ બધા મોસ્ટલી ઇલેક્ટ્રિક ઉપર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે। અને જે સિટી બસીસ છે એમાં પણ ઇલેક્ટ્રિક બસીસને લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે। એ 40 બસોથી શરૂ કરીશું, પછી 250 બસો સુધી પણ જવાના છે। એટલે ક્લીન મોબિલિટી ઉપર વધારે ભાર મૂકીશું અને ક્લીન એનર્જી ઉપર પણ વધારે ભાર મૂકીશું। એટલે 3 મેગાવોટ જે સોલર રૂફટોપ છે તમામ બિલ્ડિંગ્સ ઉપર એના પર ભાર મૂકીશું। સોલાર ટ્રીસનું કામ શરૂ થઈ ગયું છે। કેનાલ રૂફટોપનું ડીપીઆર રેડી થઈ ગયું છે। ફ્લોટિંગ સોલરનું પણ ડીપીઆર રેડી થઈ ગયું છે। એટલે આવનારા દિવસોમાં ક્લીન એનર્જી ઉપર 130 કરોડની બચતનું જે પ્લાન અમે પ્લાન કર્યું છે એ એક્ઝિક્યુટ કરવાના છે। અને આપ જાણો છો કે જીબીપીએન સાથે પણ અમે એમઓયુ આ જ દિશામાં કર્યું છે। ઇકલી સાથે પણ એમઓયુ આ જ રીતે કર્યું છે। અને હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ સાથે પણ ક્લીન એનર્જી અને ક્લીન મોબિલિટી માટે જ આગળ વધી રહ્યા છે।